તો ફાઇનલી મિત્રો આપણે સવારમાં બ્રશ કરીને થઈ ગયા છે તૈયાર ને નાસ્તો બસ્તો કરીને નીકળવાનું હતું કામ ઉપર. તો ચાલો આપણે આગળ મળીએ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા હતા અમરાપુર ને આપણે માવા લઈને નીકળી ગયા હતા માળિયા કામ ઉપર. તો ફાઇનલી મિત્રો આપણે માળિયાથી અકાળા પાટીએ પહોંચી ગયા ને આપણે જવાનું હતું માળિયા. તો ચાલો આપણે આગળ મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે માળિયાની અંદર એન્ટ્રી કરી ગયા છે ને આપણે આવી ગઈ હતી નદી. તો આપણે નદીનો વ્લોગ ઉતારી દીધો અને આપણે હવે માળિયાની અંદર એન્ટ્રી કરી રહ્યા છીએ અને આ છે માળિયાના ગેટ. તો તમે કોણ કોણ આવેલા છો તો કોમેન્ટ કરજો. તો ફાઇનલી મિત્રો આ છે માળિયાની બકાલા માર્કેટ ને આપણે બકાલા માર્કેટે કાંઈ લેવાનું નહોતું કેમ કે આપણે તો જવાનું હતું કામ ઉપર, એટલા માટે આપણે બકાલા માર્કેટ આવી ગયા ને આપણે હવે આવી ગયા છે બકાલા માર્કેટ. ને તમે જો આ છે માળિયા હાટીનાનું બસ ડેપો. તો તમે પણ કોણ કોણ આવેલા છો તે કોમેન્ટ કરજો. ચાલો આપણે આગળ મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે માળિયાની બજારમાં પહોંચી ગયા છે અને આપણે જવાનું હતું કામ ઉપર કેમ કે આપણે કામ ઉપર પહોંચવા આવ્યા છીએ. તો ચાલો આપણે આગળ મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે પરફેક્ટ કામ ઉપર પહોંચી ગયા ને હવે આપણે કરવાનું છે કામ. તો ચાલો આપણે આગળ મળીએ. તો આટલું કામ કરીને આપણે જવાનું છે ઘરે. તો ચાલો આગળ મિત્રો આજે આપણે સેવ ટમેટાનું શાક બનાવવાનું છે. તો પહેલાં આપણે ટમેટા કાપી લઈએ, પછી આપણે મૂકી દીધું તેલ ને આપણે નાખી દીધું જીરું ને પછી નાખી દીધા ટમેટા ને આપણે શાક વઘારવા મૂકી દીધું છે. થોડીક વાર એને પાકવા દઈશું પછી આપણે નાખીએ હળદર ને નિમક. તો મિત્રો આપણે ચાલુ કરી દીધું છે, નાખી દીધી છે હળદર અને હવે નાખશું નિમક. પછી આપણે નાખવાનું થશે મેગી મસાલો. આપણે નાખી દીધો મેગી મસાલો. પછી થોડીક વાર પાકવા દઈશું. પછી આપણે નાખશું ચટણી. પછી આપણે ચટણીમાં થોડીક વાર પાકવા દઈશું ને પછી થોડુંક પાણી એડ કરી દઈશું. એમાં આપણું પાણી એડ થઈ ગયું છે થોડુંક. પછી આપણે થોડીક વાર એને પાકવા દઈશું. પછી આપણે વધારે પાણી એડ કરીશું એમાં. તો આપણે વધારે પાણી એડ કરી દીધું છે અને પછી આપણે પાકવા દીધું ને પછી આપણે નાખી દીધી હતી સેવ ને આપણું શાક તૈયાર થઈ ગયું હતું. પછી ફાઇનલી મિત્રો આપણે થઈ ગયું હતું બધું જમવાનું તૈયાર ને આપણે પછી બેસી ગયા હતા જમવા કેમ કે આપણે જમવાનું હતું એટલે આપણે જમવા બેસી ગયા ને આપણે ટેસ્ટ સારો લાગ્યો. તો તમારે પણ ખાવું હોય તો આવી રીતના બનાવજો. તો ચાલો આપણે તો જમી લઈએ છીએ. મિત્રો આપણું ટ્રેક્ટર આવી ગયું છે ને આપણા ટ્રેક્ટરમાં અત્યારે ડીઝલ ભરાય છે અને દીપાભાઈ ડ્રાઈવર છે એ અત્યારે જોડે છે અત્યારે આટા મારે છે. તો લાલાભાઈ અંદર ઉભા છે ને ધર્મેશભાઈ ભાખોતરા અહીંયા બરાબર ઉભા છે અને વાઘરાની ઘરે માર ફરી એમ કોક આટા મારે એમ કે. તો ફાઇનલી હવે આપણા ટ્રેક્ટરમાં ફાઇનલી મિત્રો આપણે વાડી આવી ગયા હતા ને મારી વાઈફ ટ્રેક્ટર આખું ક્યારની કરતી હતી. તો મારા ભાઈ મામાનો છોકરો જે એમને ટ્રેક્ટર શીખવાડી રહ્યો છે કેમ કે એને આખું હતું ક્યારનું ટ્રેક્ટર, એટલા માટે એ ટ્રેક્ટર આંકી રહી છે. તો ચાલો હું તમને બતાવું કે ટ્રેક્ટર કેમ આંકે છે. તો અત્યારે રાફ હાલી રહી છે. તો ચાલો આપણે આગળ મળીએ. સીલે સડાય. તો મિત્રો મારી વાઈફ કેવું ટ્રેક્ટર રાખે છે તે બધા કોમેન્ટ કરો. અને મારી વાઈફ અત્યારે ટ્રેક્ટર ચલાવે છે. તમારે કોઈને ચલાવવું હોય તો આપને કોન્ટેક કરજો ને આપણા બાયોમાં નંબર આપેલા છે ને આપણી બાયોમાં લિંક છે ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો ને આપણે આગળના વ્લોગમાં મળીએ બધાને. તો બધાને જય માતાજીને જય શ્રી રામ.